સંસ્કારી નગરી વડોદરાના હાર્દ સમાન સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે। બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાટમાળમાં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જ્યારે ટ્રાફિકને પણ અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બપોરના સમયે મુસાફરોથી ખીચોખીચ ભરાયેલા બસ સ્ટેન્ડ પર અચાનક જોરદાર અવાજ સાથે છતનો ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે લોકોમાં ચીસાચીસ અને ભાગદોડ મચી ગઈ હતી। તંત્ર દ્વારા જેસીબી અને આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ દુર્ઘટનાએ બસ સ્ટેન્ડના મેન્ટેનન્સ અને સ્ટ્રક્ચરની મજબૂતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઉલ્લેખનીય છે કે આ આધુનિક સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી દરરોજ અંદાજે 2200 બસોની અવરજવર થાય છે અને લગભગ 70,000 મુસાફરો તેનો ઉપયોગ કરે છે, જેના કારણે આ વિસ્તાર શહેરનો અત્યંત વ્યસ્ત વિસ્તાર ગણાય છે। વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધર્મેશ રાણાએ જણાવ્યું હતું કે મુસાફરોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે।